વિવાદ થયો તો એના માટે મારે કાંઈ કહેવું થઈ નથી. આવા વિવાદો તો 4.5 વર્ષથી ચાલ્યા કરે છે અને જયા કરે છે, આ બી જતું રહેશે. પણ જે લોકોએ આવું બધું સર્જ્યું છે, ભગવાન એમને સદબુદ્ધિ આપે. અને હું શ્રેયાંશભાઈને બહુ વાલ કરું છું, કારણ કે એમની સૂઝબૂઝ બહુ મજેદાર છે. પેલા પણ કાલા જાદુવાળા માટે કોઈ સજ્જનોએ ઉછાળ્યું હતું, પણ શ્રેયાંશભાઈ એ વાતોમાં નહોતા આવ્યા. અને ગુજરાત સમાચારની તટસ્થતાને હું ધન્યવાદ આપું છું. અને એમના કાર્યકર્તાઓને હું કહું છું कि कंधे से कंधा मिलाकर कर्म योग में आगे बढ़ो. उद्यम साहस धैर्य बुद्धि शक्ति पराक्रम षडेते यत्र वर्तन्ते तत्र देव सहायकृत. આ અમુક તાકાતો છે જે આપણને હિન્દુસ્તાનીઓને, જૈન પહેલા હિન્દુ છે પછી જૈન છે, સિંધી પહેલા હિન્દુ છે પછી સિંધી છે, આપણને તોડી પાડવા માટે આપણા સંતોને મુનિઓને, જે બિચારા વ્રત રાખીને પગપાળા જતા હોય ને, એમના માટે બી કાંઈ નું કાંઈ એ લોકો કરતા, અને ગુરુ નાનક માટે પણ કાંઈ ભીડાવતા હોય. પણ તટસ્થ મીડિયાને હું આવકારું છું. અને જે લોકો કહે છે કે બાપુ मीडिया को कुत्ता बोलते हैं, હું એમને કહું છું કે સુધરી જાઓ તો सीजन सारी છે. मीडिया में सांप को प्यार करता हूँ और मीडिया को कुत्ता बोलूंगा, मैं उनको टुकड़ा नहीं डालता हूँ. હા, ગુજરાત સમાચારને મારા ટુકડાની જરૂર નથી. મારા વચનો માટે તો બિચારા હાથ જોડીને આપે છે. ટુકડાની જરૂર નથી. એમને તો સારા વિચારો ફેલાવવાની ને એમના કલમ દ્વારા સમાજને કંઈક સાચું સારું મળે એમની જરૂર છે. જય જય હરિઓમ હરિઓમ. 22 વર્ષની સગીરાએ જે આક્ષેપ કર્યો છે એ બાબતે આપનું શું કહેવું છે? જે પ્રકારનો દિલ્હીમાં જે ફરિયાદ થઈ હતી એ બાબતે એક આપની પ્રતિક્રિયા એક વાક્યમાં. જો આવું થયા કરે. ભગવાન બુદ્ધ માટે થયેલું, નરસિંહ મહેતા માટે થયેલું. 60 વર્ષની ઉંમરે રામસુખદાસ મહારાજ માટે એટલું ભૂંડું થયું કે આ એની આગળ કાંઈ નથી. અને રામસુખદાસ મહારાજ અહીંયા આવેલા, પધારેલા, અને એમના જ મારવાડી સમાજના લોકોને આગળ રાખીને ધર્માંતરણ વાળોએ ગોઠવ્યું હતું. હવે એ સમાજના માણસોને આગળ રાખીને ગોઠવે એમ મારા શિષ્યોને આગળ રાખીને ગોઠવ્યું, પણ એ ચાલશે નહીં. હું તો સિંધી સમાજને શાબાશ આપું કે એ લોકોએ આ 4.5 વર્ષમાં જે છોકરાઓની પાછળ હતું ઊભું થયું એ ઘણા ખેંચાઈ ગયા, પણ સિંધી સમાજનો એક માણસ પણ ખરીદી શક્યા નહીં. મને ત્રિવેદી પક્ષે પૂછ્યું કે બાપુ, આપના આશ્રમથી નીકળેલા લોકો આપના વિરુદ્ધમાં બોલે છે, આપનું શું કહેવું છે? મેં કીધું 40 વર્ષથી આશ્રમ ચાલે છે, કરોડો લોકોના સંપર્કમાં છે, હજારો લોકો રહે છે. એમાંથી 40 વર્ષમાં 15 લોકો બળવાખોર નીકળે તો સંખ્યા કેટલી ઓછી કહેવાય. અને જ્યારે નીકળ્યા ત્યારે બળવો નથી કર્યો, પણ જ્યારે આ ધર્માંતરણ વાળે ચોખ્ઠું ગોઠવ્યું, પૈસા લઈને થોડું બોલ્યા અને 210 લોકો બોલ્યા, એમાંથી આશ્રમમાંથી નીકળેલા 15 લોકો જ બોલ્યા. અને એ કોઈ એવિડન્સ પાકા નહીં. સોનાર કે એક લોહાર કે એક જ દિવસમાં બધો સંતોષ થઈ ગયો બધાને. એટલે આવું બધું ચાલ્યા કરે. શ્રેયાંશભાઈ માટે પણ બોલતા હોય ને, ગુજરાત સમાચાર માટે એ બોલતા હોય, બીજા માટે भी बोलता है. बोलने वाले को बोलने दो. और जिसने दिया दर्द दिल उसका खुदा भला करे, आशिकों को वाजिब है कि यही फिर से दुआ करे. मैं एक बात गुजरात संदेश और गुजरात टीवी, गुजरात चैनल को, गुजरात समाचार टीवी ના દર્શકોને એક વાત કહેવા માંગુ છું કે તમે એક વાત પોતાના જીવનમાં એવી તો વણી લો કે અમારે આ જ જન્મમાં આત્મ પરમાત્માની શાંતિ પામવી છે. નમો અરિહંતાનામ નમો સિદ્ધાનામ. અને આત્મા પરમાત્માની શાંતિ પામવી છે તો રાતે સૂતી વખતે શરીરમાં ના ઊંઘતા. હો ભાઈ સાહેબ, શ્રેયાંશભાઈને પણ આ સંદેશો પહોંચશે. શરીરમાં નહીં ઊંઘતા, ચિંતામાં ના ઊંઘતા, અહમમાં ના ઊંઘતા, ધનમાં ના ઊંઘતા, મનમાં ના ઊંઘતા. શ્રી કૃષ્ણએ કહ્યું છે, ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતેવ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. 5 ભૂત, મન, બુદ્ધિ, અહંકાર, એ અષ્ટદા પ્રકૃતિ છે.
એ પ્રકૃતિનું શરીર પ્રકૃતિમાં ઊંઘે છે, હું આત્મા છું, આત્મા પરમાત્મામાં ઊંઘે. ઓમ શાંતિ, ઓમ પ્રભુજી. આવું કરીને જો આ સમાચારના દર્શકો ઊંઘે ને, તો હું તો સમાચારને લાખ લાખ ધન્યવાદ આપું અને દર્શકોને